નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર સ્કૂલ તરફથી તમને આવકારું છું. ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, ભાગ 9. વિભાગ F વર્તુળ. એક જ સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વડે બનતી બંધ આકૃતિને વર્તુળ કહે છે. તો આ વર્તુળની વ્યાખ્યા થઈ. એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વડે બનતી બંધ આકૃતિને વર્તુળ કહે છે. તમને અહીંયા વર્તુળની આકૃતિ બતાવેલી છે, જેની અંદર P એ કેન્દ્ર છે. રેખાખંડ P એ વર્તુળની ત્રિજ્યા છે. રેખાખંડ CD વર્તુળની જીવા છે. રેખાખંડ XY એ વ્યાસ છે અને ચાપ EF જે વર્તુળનો ચાપ દર્શાવે છે. તો અહીંયા આ જે છે તે EF એ વર્તુળનો ચાપ છે. તો વર્તુળનો કોઈ પણ ભાગ એ વર્તુળના ચાપ તરીકે ઓળખાય છે. તો અહીંયા ફરી એકવાર વાત કરી લઈએ આપણે. આ જે છે તે વર્તુળનું કેન્દ્ર બતાવે છે. રેખાખંડ P એ વર્તુળની ત્રિજ્યા બતાવે છે. રેખાખંડ CD વર્તુળની જીવા છે. રેખાખંડ XY વર્તુળનો વ્યાસ છે. તો આ વર્તુળની કેટલીક માહિતીની વાત કરીએ આપણે. ત્રિજ્યા કોને કહેવામાં આવે છે તેની વાત કરીએ. જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો ફરી એકવાર આકૃતિ દોરીને સમજાવું તમને કે આ એક વર્તુળ દોરેલું છે. આ વર્તુળની અંદર કેન્દ્ર P છે. વર્તુળ ઉપર બિંદુ આપણે A લઈ લઈએ તો આ એક રેખાખંડ PA થઈ ગયો, જેનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર છે P તરીકે, બીજું અંત્યબિંદુ વર્તુળ ઉપર છે. તો આવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો અહીંયા વર્તુળની ત્રિજ્યા રેખાખંડ PA છે. એક જ વર્તુળમાં બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય. આજે PA ત્રિજ્યા દોરી, અહીંયા B નામ આપો તો રેખાખંડ PB એક બીજી ત્રિજ્યા બની. તો રેખાખંડ PA અને રેખાખંડ PB બંનેની લંબાઈ સરખી થાય. એટલે એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. અને એક વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ છે. જો બે દોરી, આ ત્રીજી, ચોથી, 5, 6, 7, 8, 9, 10, 11 કેટલી બધી ત્રિજ્યાઓ દોરી શકાય. તો એક વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યા છે. જીવાની વાત કરીએ. જીવા કોને કહેવાય? જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય તો તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. જો આ એક વર્તુળ, તો વર્તુળ ઉપર બંને બિંદુઓ હોય છે. દાખલા તરીકે A અને B બંને વર્તુળ ઉપરના બિંદુઓ છે અને એને જોડતો રેખાખંડ દોરું તો રેખાખંડ AB એ વર્તુળની જીવા બની ગઈ. આ બીજી જીવા મળે આવી રીતે PQ. ત્રીજી જીવા રેખાખંડ CD. વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડ એ વર્તુળની જીવા થશે. બધી જ જીવાઓના માપ સરખા ન પણ હોય. જોયું તમે CD જીવા કેટલી નાની હતી તે. અને એક વર્તુળમાં અસંખ્ય જીવા હોય છે. વ્યાસની વાત કરીએ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. દોરીએ એટલે ખ્યાલ આવશે. આ વર્તુળ, વર્તુળનું કેન્દ્ર
પી છે, તો પીમાંથી પસાર થતી એક જીવા દોરું, મેં કેન્દ્રમાંથી જીવા દોરી એ બી નામ આપી દઉં. તો આને વર્તુળનો વ્યાસ કહેવાય. વ્યાસ એ સૌથી મોટી જીવા છે. બીજી બધી જીવા દોરીશું તો એમાં મોટા મોટી જીવા એ વર્તુળનો વ્યાસ બને. બધા જ વ્યાસના માપ સરખા હોય. એક જ વર્તુળમાં બધા જ વ્યાસના માપ સરખા હોય છે. એક વર્તુળમાં અસંખ્ય વ્યાસ હોય છે. ઘણા બધા વ્યાસ દોરી શકીએ. વ્યાસનું માપ ત્રિજ્યા કરતાં 2 ગણું હોય. રાઈટ. અહીંયા તમને દેખાય છે એ બી એ વ્યાસ છે, પરંતુ પીબી એ ત્રિજ્યા છે. આનું માપ ત્રિજ્યાનું માપ એટલે પીબીનું માપ જો 5 સેમી હોય તો એબીનું માપ 10 સેમી થઈ જાય. એનો અર્થ એ થયો કે વ્યાસનું માપ ત્રિજ્યા કરતાં 2 ગણું હોય છે. માટે આપણે આવું લખી શકાય કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. અને એનાથી જુદી વાત કરીએ તો ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી થઈ જાય. ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી થાય. તો આપણે વ્યાસની વાત કરી. ત્યારબાદ ચાપ. તો વર્તુળનો કોઈ ભાગ જેને ચાપ તરીકે ઓળખાય છે. આ એક વર્તુળ છે, એના ઉપર હું 2 ભિન્ન બિંદુ એ અને બી લઈ લઉં. તો આ ભાગ આટલો હું જે ઓવરલેપિંગ કરું છું, ઘાટો કરી નાખ્યો રેડ પેનથી. તો આ જે ભાગ છે એ વર્તુળનો જ ભાગ છે, જેને ચાપ તરીકે ઓળખાય છે. ચાપ EF હોય તો તેને સંકેતમાં આ પ્રમાણે દર્શાવાય છે. EF લખી ઉપર અર્ધગોળાકાર ભાગ દોરીએ છીએ. વર્તુળના ચાપની વાત કરીએ આપણે. વર્તુળનો પરિઘ. વર્તુળની લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે. એટલે આ વર્તુળ હોય, હું અહીંયા એ બિંદુ આપી દઉં તો એ ઉપરથી ગોળ ફરીને ફરી પાછા એ બિંદુએ આવી જાઓ આવી રીતે, એટલે એ બોલાય વર્તુળની લંબાઈ. અને એ જે લંબાઈ છે તેને કહેવામાં આવે છે વર્તુળનો પરિઘ. વર્તુળની લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે. વર્તુળનો પરિઘ શોધવો હોય તો એનું સૂત્ર છે 2πr. 2πr. અહીંયા આ પાઈ બતાવે છે. r એટલે વર્તુળની ત્રિજ્યા કહેવાય. r એટલે વર્તુળની ત્રિજ્યા. તો આવી રીતે વર્તુળનો પરિઘ મળે 2πr. એટલે ત્રિજ્યાને ધ્યાનમાં રાખીને આ સૂત્ર લખાયું. એ સિવાય બીજું સૂત્ર લખ્યું છે πd. πd. d એટલે વર્તુળનો વ્યાસ. એટલે એવું પણ કહી શકાય કે પાઈ ગુણ્યા વ્યાસ. પાઈ ગુણ્યા વ્યાસ એ વર્તુળનો પરિઘ બતાવે. તો વર્તુળના પરિઘના સૂત્રો 2 લખ્યા આપણે. 2πr ત્રિજ્યાને ધ્યાનમાં રાખીને, અને બીજું સૂત્ર લખ્યું વર્તુળનો પરિઘ બરાબર πd. d એટલે વર્તુળનો વ્યાસ. અર્ધવર્તુળ. વર્તુળના વ્યાસ વડે વર્તુળના 2 સરખા ભાગ થાય છે. આ દરેક ભાગને અર્ધવર્તુળ કહે છે. જ્યારે વર્તુળ હોય, વર્તુળની અંદર જ્યારે વ્યાસ દોરીએ છીએ ત્યારે વર્તુળના 2 સરખા ભાગ થાય છે, અને એના કારણે બનતો દરેક ભાગ જે અર્ધવર્તુળ તરીકે ઓળખાય છે. તમને આકૃતિમાં બતાવેલું છે અર્ધવર્તુળ. વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલી બંધ આકૃતિ છે. તો આ વ્યાસ છે અને આ પ્રમાણે આ અર્ધ પરિઘ છે. આખો ભાગ વર્તુળનો પૂરો, જેને આપણે પરિઘ તરીકે ઓળખાયો, પણ આ આખા ભાગ કરતાં અડધું માપ છે, એટલા માટે એને અર્ધ પરિઘ તરીકે ઓળખીએ છીએ. તો વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલી બંધ આકૃતિ. અર્ધવર્તુળ ચાપનું માપ પરિઘ કરતાં અડધું હોય છે. અર્ધવર્તુળ ચાપનું માપ પરિઘ કરતાં અડધું, એટલે આ જે લંબાઈ છે આટલેથી આટલી એ કેટલી? તો વર્તુળના પરિઘનું જે માપ હોય એના કરતાં અડધું. એટલે વર્તુળના પરિઘનું માપ જો 10 સેમી હોય તો અર્ધવર્તુળ ચાપનું માપ કેટલું બને? 10થી અડધું, એટલે કે 5 સેમી. ત્યાંથી ઊંધું બોલી શકાય
કે વર્તુળના પરિઘનું માપ અર્ધવર્તુળ ચાપ કરતાં 2 ગણું હોય. અર્ધવર્તુળ ચાપની જેટલું માપ હોય એનાથી 2 ગણું, એને 2 વડે ગુણીએ એટલે વર્તુળનો પરિઘનું માપ મળી જાય. એટલે દાખલા તરીકે ઉદાહરણ આપો કે વર્તુળના પરિઘનું માપ 7 સેમી છે. અર્ધવર્તુળ ચાપનું માપ આપણે 7 સેમી લઈએ. ધારો કે અર્ધવર્તુળ ચાપનું માપ 7 સેમી લઈએ તો વર્તુળના પરિઘનું માપ કેટલું થાય? એના કરતાં 2 ગણું, એટલે 7 ગુણ્યા 2 એટલે કે 14. તો વર્તુળનો પરિઘ બની જાય 14 સેમી. અર્ધવર્તુળ એ વર્તુળનો એવો ભાગ છે જેની હદ વ્યાસાંત બિંદુઓ છે, એટલે વ્યાસના અંત્ય બિંદુઓ. તો આ અર્ધવર્તુળ એ વર્તુળનો એવો ભાગ છે કે જેની હદ વ્યાસાંત બિંદુઓ છે. તો આ અર્ધવર્તુળ માટેની આપણે વાત કરી. તો આજે વિભાગ F વર્તુળની ચર્ચા કરી, વર્તુળની વ્યાખ્યા લીધી અને વર્તુળમાં જીવા, કેન્દ્ર, વ્યાસ, ત્રિજ્યા અને ચાપ દર્શાવેલી છે. ધ્યાન રાખજો, આ બરાબર સમજી લેજો. આજે પાર્ટ 9 ચાલે છે, 9મો જે ભાગ છે વર્તુળ, એને બરાબર 2 થી 3 વખત જોઈને એના જે શબ્દો છે, એની જે વ્યાખ્યાઓ છે એને બરાબર સમજી લેજો. અને વર્તુળની અંદર કેન્દ્ર, ત્રિજ્યા, જીવા, વ્યાસ અને ચાપ કે તે દર્શાવી શકાય તે જોઈ લેજો. એટલે આવતી વખતે આપણે ભાગ 10ની અંદર સ્વાધ્યાયના દાખલાઓ કરવાનો થાય તો આપણને કોઈ તકલીફ નહીં પડે. તો આજે ભાગ 9નું કામ આટલે સુધી, ખાલી તૈયારી કરવા માટેનું કામ તમારું છે આજે ખાસ. આવતી વખતે ભાગ 10માં વધારે અભ્યાસ કરીશું.